અથર્વેદ 20:92-5 હે પરમાત્મા, અમે અમારા પુત્ર પુત્રીઓ ભાઈઓ મિત્રો સહિત હંમેશા આત્માની ઉન્નતિના કાર્યોમાં જોડાયેલા રહીએ. આપણે સાધન સામગ્રી વધારવાને બદલે પોતાના આત્માની શક્તિને દ્રઢ બનાવવા પર વધુ ધ્યાન આપવું જોઈએ. તો જ સાદું જીવન અને ઉચ્ચ વિચારની નીતિ રાખીને થોડામાં સંતોષ માનીને ખોટો સંગ્રહને છોડી દેવો જોઈએ અને આત્મા સંતોષ અને અનુકરણીય આદર્શનું પાલન કરવાનું છે. તો આવું કરવાનું કોઈક જ વિરલો સમજાવે છે. ચિંતન, ચરિત્ર અને વ્યવહારમાં આદર્શના કારણથી જ મહાનતા પ્રાપ્ત થાય છે. સુખી અને સમુદ્ર કુટુંબના બધા જ સભ્યોએ આ રીતેનું વર્તન કરવું જોઈએ. માતા પિતા અને વડીલોની ખાસ જવાબદારી છે કે તેઓ બાળકોને શરૂઆતથી જ શ્રેષ્ઠ વર્તન કરાવવાની ટેવ પાડે તથા તેમના આત્માની ઉન્નતિમાં મદદ કરે. એક માનવ ધર્મ એટલે કે વેદ પર આધારિત સત્ય સનાતન ધર્મ, જેને ધારણ કરવાથી પોતાનું તેમજ સર્વ જીવોનું કલ્યાણ થાય છે, જેનાથી અન્યાયી અને હિંસાયિક વ્યવહાર કોઈથી થતો નથી. સંપૂર્ણ રાષ્ટ્ર અને વિશ્વમાં એકતા અને ઉન્નતિ માટે વૈદિક ઉપાય સંપૂર્ણ વિશ્વના લોકો જ્યારે એક જ પરમાત્માને જાણે, એને જ માને, દરેકની ભાષા એક હોય, એક વૈદિક ધર્મ હોય, એક આચાર વિચાર હોય, એક જ પ્રકારનો લાભ હાનિ સમાન હોય, એક પ્રકારનું અભિવંદન નમસ્તે હોય, સર્વે લોકોનું એક જ લક્ષ્ય હોય, તે લક્ષ્ય પ્રાપ્તિનો માર્ગ એક જ હોય, લક્ષ્ય પ્રાપ્તિના સાધન એક પ્રકારના હોય, તે માર્ગ પર ચાલવાની વિધિ પદ્ધતિ એક જ હોય, ત્યારે વિશ્વમાં શાંતિ અને ઉન્નતિ થાય છે. પણ જ્યારે પહેલાંના માણસો છાણ ઉતારતા હતા, તેને ભણેલા માણસો કહેતા કે તે માણસો ગમાર છે, પણ અત્યારે ભણેલા કૂતરાના મતલબ કે સંડાસ મળ ઉઠાવે છે, છતાં કહે છે કે અમો સુધરી ગયા. મા બાપ રોકે છે જ્યાં ત્યાં જવું નહીં, તો પોતાનું કલ્યાણ માટે પથ્થરની મૂર્તિ ઉપર ફૂલ ચડાવવાથી રાષ્ટ્રનું કલ્યાણ નહીં થાય. ઈશ્વર ભક્તિ, રાષ્ટ્રભક્તિ, સમાજ સેવા, મા બાપની સેવા વગેરેથી પોતાનું અને સર્વનું કલ્યાણ થાય છે. બાકી ઘરમાં કૂતરા પાળવાથી મતલબ કે બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. છતાં